ત્યારે ઓપન માર્કેટમાં ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા, તો બીજી તરફ ઈડર, હિંમતનગર અને તલોદ એમ 3 ખરીદ કેન્દ્રો ઉપર ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે। ત્યારે સરકારના ટેકાના ભાવ સારા મળતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે અને સારો ભાવ મળતા ખેડૂતો હવે ટેકાના ભાવે વેચી રહ્યા છે। આમ તો તંત્ર દ્વારા દરરોજ 50 થી 60 જેટલા મેસેજ કરવામાં આવે છે અને ખેડૂતો વેચાણ અર્થે અહીં પહોંચે છે। અમે બાજરી વાવીએ છીએ। બાજરી અમે વાવીને અહીંયા રજીસ્ટ્રેશન કરાવીને હોય પ્રૂફેટમાં વેચીએ છીએ, કેમ કે અહીંયા ભાવ વધારે મળે છે માર્કેટ કરતાં, એનો પૈસા ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે જે દિવસની તારીખ થાય। દર સાલની માફક આ સાલ પણ અમે 20 વીઘા બાજરીનું વાવેતર કરેલ છે। સારા ઉત્પાદન પણ મળ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા ટેકાનો ભાવ જે જાહેર કરવામાં આવ્યો છે 20 કિલો પ્રમાણે 560 રૂપિયા પ્રમાણે, એ પ્રમાણે અમને માર્કેટ કરતાં અમને 70 થી 80 રૂપિયા પ્લસ મળે છે। એટલા માટે અમે ટેકાના ભાવે બાજરી આપીએ છીએ અને કોઈપણ જાતના નુકસાન કર્યા વગર આ સમયે યોગ્ય સમયે અમારે પાક લઈ લીધો એટલે ખુલ્લા માર્કેટમાં જોવા જઈએ તો 450 થી 460 સુધીનો ભાવ પહોંચ્યો છે, પરંતુ ટેકાના ભાવે આપણને 560 રૂપિયા એટલે 70 થી 80 રૂપિયા પ્લસ આપણને મળે છે। એટલા માટે અહીં આપણે બાજરી આપી। સરકારશ્રીના ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સિઝનની ખરીદી અંતર્ગત ઘઉં, મકાઈ, બાજરી, જુવારની ખરીદી થાય છે। ઘઉં, મકાઈ અને જુવારના ખેડૂતોને SMS કરી દીધેલા છે, પરંતુ ખેડૂત વેચાણ અર્થે આવેલ નથી। જ્યારે બાજરીનું કુલ રજીસ્ટ્રેશન સાબરકાંઠા જિલ્લામાં 1450 ખેડૂતોનું છે। સાબરકાંઠા જિલ્લામાં 3 ખરીદ કેન્દ્રો છે, ઈડર, હિંમતનગર અને તલોદ। ટેકાના ભાવે સરકારશ્રીના પ્રતિ મણ 560 રૂપિયા છે બાજરીના। અત્યાર સુધીમાં 3 ખરીદ કેન્દ્રો ખાતે કુલ 88 ખેડૂતો વેચાણ અર્થે આવેલા છે અને તેઓની 4235 ક્વિન્ટલ બાજરીની